જય ગિરનારી, ઓમ નમો નારાયણ। થોડા દિવસોમાં ગિરનારની આ પવિત્ર ભૂમિમાં ભવનાથ દાદાના સાનિધ્યમાં અને નવનાથ 84 સિદ્ધોની આ પવિત્ર ભૂમિમાં મહાશિવરાત્રિ મહાપર્વ યોજવાની તડામાર તૈયારીઓ શરૂ થઈ રહી છે। 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી મહાશિવરાત્રિ મેળો યોજાશે। આના મેળા માટે અનેક સારાય ભારત વર્ષમાંથી સાધુ સંતો આવી રહ્યા છે। ધૂણાની તૈયારી થઈ ચૂકી છે। અન્ય ક્ષેત્રો પણ પોતપોતાની તૈયારીમાં લાગી ગયા છે। સ્થાનિક આશ્રમોમાં સાધુ સંતો પણ આવનાર યાત્રિકોને સરસ મજાનું ભોજન, આવાસ, નિવાસની વ્યવસ્થા થાય એની માટેની પણ તૈયારી શરૂ છે। તંત્ર પણ ખડે પગે ખૂબ સરસ રીતે પોતાની કામગીરી બજાવી રહ્યું છે। દરરોજ સારા અધિકારીઓ આખા મેળા ગ્રાઉન્ડને નિરીક્ષણ કરી જ્યાં જ્યાં પણ ક્ષતિઓ હોય એ ક્ષતિઓ દૂર કરી અને સારામાં સરસ રીતે આ મેળો યોજાય એની ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે। પછી લાઇટિંગ હોય, સ્વચ્છતા હોય, લેટ્રિન બાથરૂમ હોય, સરસ મજાનું સુશોભન આપ ગિરનાર દરવાજેથી લઈ અને ભવનાથ સુધી સરસ મજાના ભારતીય ધર્મને આધારિત સરસ મજાનો સાંસ્કૃતિક ઓપ આપેલો છે। સાંસ્કૃતિક કાર્યક્રમની પણ તૈયારી છે। એટલે ખૂબ સરસ રીતે આ લઘુ કુંભ મેળો યોજાવાનો છે। ત્યારે દરેક ભાવિક ભક્તોને પણ મારી એક નમ્ર અપીલ છે કે આપ પણ આ વખતે આ મેળોમાં ભગવાન શિવની ભક્તિમાં લીન થવા માટે ચોક્કસ પધારો અને આ ભજન ભોજનનો આનંદ માણો, એ જ અભ્યર્થના। જય ગિરનારી, ઓમ નમો નારાયણ।